વર્ષ 2025-26 માટે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ 24મી એપ્રિલ ખેડૂતો માટે ખુલ્લું મુકાયું છે। આ પોર્ટલ ઉપર તેઓ આગામી 15મી મે સુધી ઓનલાઈન અરજી કરી શકશે। ત્યારે મહીસાગર ખેતીવાડી વિભાગ દ્વારા પણ વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવવા ખેડૂતોને અરજી કરવા વિનંતી કરાઈ છે। પોર્ટલ પર અરજી કરવાની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ તમામ અરજીઓનો મહીસાગર જિલ્લા તાલુકા કક્ષાએથી ડ્રો કરવામાં આવશે અને અગ્રતા યાદી તૈયાર કરાશે। આ યાદી મુજબ લક્ષ્યાંકની મર્યાદામાં પૂર્વ મંજૂરી આપી ખેડૂતોને યોજનાના લાભ વિતરિત કરાશે। કૃષિ વિભાગ દ્વારા ચાલુ વર્ષે વિવિધ યોજનાકીય અરજીઓ સ્વીકારવા માટે આઈ ખેડૂત પોર્ટલ 2.0 લોન્ચ કરવામાં આવેલું છે। 15/5/2025 એટલે કે કુલ 22 દિવસ માટે આ પોર્ટલ ખુલ્લું રહેશે। પોર્ટલના અંદર ખેડૂત મિત્રો ખેતીવાડી યોજનાની ઘણી બધી યોજનાઓ એટલે કે ટ્રેક્ટર છે, ટ્રેક્ટરને સંલગ્ન સાધનો છે, પાઇપલાઇન છે કે પંપસેટ છે, આ પ્રકારની તમામ અરજીઓ આઈ ખેડૂત પોર્ટલ પર કરી શકશે। ખાસ નોંધનીય બાબત એ છે કે આ વર્ઝનમાં ખેડૂતે પહેલાં એની નોંધણી કરવાની રહેશે અને ત્યારબાદ તે પોતાની અરજી કરી શકશે।